નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ અને જળબંબાકારની આગાહી કરી છે। તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની આગાહી છે। મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી છે। જી હા મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના જમીનના ભાગો તરફ હમણાં ભારેથી અતિ ભારે પવન ફૂંકાશે। કચ્છના ભાગોમાં 50 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કચ્છના દરિયાના વિસ્તારમાં 80 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। જી હા મિત્રો, જો દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે, જેના પગલે પોર્ટ પર ભય સૂચક સિગ્નલ લાગી શકે છે। ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।